લેક્ચર સિરીઝ છે શલાક્ય તંત્રની. એએનટી વિશે આપણે જોઈ રહ્યા છીએ. શાલાક્ય તંત્ર પેપર 2 ભાગ 1 50 માર્ક્સનો જે પોર્શન છે એના વિશે આપણે વાત કરી રહ્યા છીએ. તો એની અંદર કર્ણ વિશે પહેલા આપણે જાણકારી લઈએ. કર્ણના રોગો વિશે જાણકારી લઈએ. તો કર્ણ રોગની અંદર પ્રથમ આયુર્વેદિક ડિસીઝ છે કર્ણશૂલ, કે જે મોસ્ટ આઈએમપી છે. તો કર્ણશૂલની ડેફિનેશન શું છે? એની અંદર કીધું છે કે સમીરણ. સમીરણ એટલે કે વાયુ. વાયુ ક્યાં જાય છે? તો કે શ્રોત્ર ગતો અન્યથા ચરહ. એટલે કે વાયુ જ્યારે સ્રોતસમાં જાય છે, ગતો એટલે જવું, અન્યથા ચર એટલે કે વાયુની નોર્મલ ગતિ જે છે સ્રોતસોની અંદર હોય છે, પરંતુ જ્યારે તેને છોડીને બીજા કોઈ જગ્યાએ તે મૂવમેન્ટ કરે છે, ગતિ કરે છે, ત્યારે શું થાય છે? સમંતત પછી શૂલમ અતીવ એટલે કે અતિ પ્રમાણમાં પેઇન થાય છે કર્ણમાં. એટલે કે જ્યારે વાયુ જે છે એના સ્રોતસને છોડીને બીજી જગ્યાએ જ્યારે ગતિ કરવાનું શરૂ કરે છે, ત્યારે શું થાય છે? તો કે કર્ણમાં શૂલ ઉત્પન્ન થાય છે. કરોતિ દોષશ્ચમ યથાસ્વમ આવૃત્વમ એટલે કે દોષો શું થાય છે? વાયુથી આવૃત થાય છે. જે દોષો જે રહેલા છે એ વાયુથી આવરણ પામે છે, અને વાયુ પછી શું કરે છે? એનો પ્રભાવ બતાવે છે, અને વાયુના કારણે શું થાય? રૂજા થાય. વાયુના કારણે શું થાય? શૂલ ઉત્પન્ન થાય છે. અને એને શું કીધું છે? કર્ણશૂલ. અને કથિતો દુરાચર એટલે કે તેને દુરાચર એટલે કે કૃચ્છ સાધ્ય ટાઈપની વ્યાધિ કહેલી છે. એટલે કે જે કર્ણ પ્રદેશમાં જે વાયુ રહેલો છે, મિથ્યાર વિહાર કરો તમે, એટલે વાયુ શું થાય? પ્રકોપ થાય. એ પ્રકોપ થાય ને પછી શું થાય? એની અંદર આવરણ થાય. ને આવરણ થાય એટલે કર્ણમાં ચારે તરફ તીવ્ર વેદનાનો ઉત્પન્ન થાય છે. અને કર્ણશૂલને કયા પ્રકારની વ્યાધિ કહેલી છે? તો કે દુરાચર પ્રકારની વ્યાધિ કહેલી છે. કયા પ્રકારની? દુરાચર પ્રકારની. ત્યારબાદ વાત કરીએ તો વાગ્ભટ પ્રમાણે કેટલા ટાઈપ છે? તો કે 5 ટાઈપ છે. વાત જ કર્ણશૂલ છે, પિત્ત જ છે, કફ જ છે, રક્ત જ છે અને સન્નિપાત જ છે. 5 પ્રકારના કર્ણશૂલ છે. વાત જ કર્ણશૂલ છે ધારો કે, તો એની અંદર વાત ના આવશે બધા. દાખલા તરીકે જો તમે પ્રતિષ્યા થઈ હોય, કર્ણકંડુ હોય, મિથ્યાયોગ શબ્દ હોય, એટલે કે વધારે પડતું જો આપણે ડેસિબલનો સાઉન્ડ સાંભળશું એના કારણે વાયુનો પ્રકોપ થાય, અને જે છે ત્યારબાદ જે સિમ્ટમ્સ ઉત્પન્ન થાય, અડધાભેદક, સ્તંભ, શીતાની ઈચ્છા એટલે કે શીત વસ્તુઓની ઈચ્છા શું થશે? ઓછી થશે. કેમ? તો કે જ્યારે વાતનો પ્રકોપ થાય છે શરીરની અંદર, ત્યારે વૃક્ષ, લઘુ, શીત ગુણ આ બધા ગુણ જે છે વધે છે. હવે જે ગુણ શરીરની અંદર વધશે એનાથી વિપરીત ઈચ્છા થશે, એની ઈચ્છા નહીં થાય. એટલે શીત અનિચ્છા એટલે વાતની અંદર શીત ગુણ વધેલો હોય છે, આથી શીતની ઈચ્છા ઓછી થાય. આમ પણ આપણે જોઈએ જ્યારે વાત વધેલો હોય આપણા શરીરમાં, ત્યારે આપણને બહાર જવાનું પવનમાં ઓછું ગમે, એટલે કે શીતની અનિચ્છા, શીતની ઈચ્છા આપણને ઓછી થાય. ઉષ્ણ વસ્તુઓનું સેવન અને ઉષ્ણ વસ્તુઓનો પ્રયોગ આપણને ગમશે. કાન જે છે બંધ થાય અને ખુલ્લો થાય છે વાત જ કર્ણશૂલની અંદર. પિત્ત જ કર્ણશૂલની અંદર કર્ણશૂલ તો થાય જ છે, સાથે સાથે એની અંદર દાહ જોવા મળે, સંતાપ જોવા મળે, શીત વસ્તુઓની ઈચ્છા. જ્યારે પિત્ત જ કર્ણશૂલ હોય ત્યારે આપણને શીત વસ્તુઓની ઈચ્છા થશે. દાખલા તરીકે શીતલ વસ્તુઓનું સેવન છે, પ્લસ આપણને ઠંડા પ્રદેશની અંદર રહેવું ગમશે, શોથની ઉત્પત્તિ થશે, પાક થશે ત્યાં આગળ, પિત્તવર્ણ અથવા લસિકાનો સ્ત્રાવ થશે. શૂલની સાથે સાથે સ્ત્રાવ પણ એની અંદર જોવા મળશે. કફ જ હોય તો ગૌરવતા તો છે જ, વેદના મંદ થાય, શોથ અને ઉષ્ણની ઈચ્છા. કફની અંદર ઉષ્ણની ઈચ્છા, કફ અને વાતની અંદર સેમ ઈચ્છા થશે. અને જો એની અંદર પાક થાય, કફ જ કર્ણશૂલની અંદર જો પાક થાય તો કયા રંગનો સ્ત્રાવ? શ્વેત રંગનો સ્ત્રાવ. પિત્તજની અંદર પિત્ત વર્ણનો લસિકા સ્ત્રાવ થતો હોય. રક્ત જ કર્ણશૂલ, તો રક્ત જ કર્ણશૂલની અંદર કીધું છે કે અભિઘાત હોય, એટલે કે ક્યારે કોઈ પણ પ્રકારનો ટ્રોમા થાય છે, ટ્રોમાના કારણે જો આપણને કાનની અંદર દુખાય તો એ રક્ત જ કર્ણશૂલની અંદર એની ગણતરી કરવામાં આવે છે. એની અંદર પિત્તના સિમ્ટમ્સ તો બધા આવે છે જ, સાથે સાથે રક્તજનો જે આવે અભિઘાતના કારણે, એ અભિઘાતના કારણે થાય છે. ત્યારબાદ સન્નિપાતની અંદર વાત, પિત્ત, કફના બધા જ લક્ષણો પ્લસ બાધિર્ય પણ જોવા મળે છે. સિવિયર વર્સ્ટ કન્ડિશનની અંદર બાધિર્ય પણ આપણને જોવા મળે છે. સાધ્ય અસાધ્યતાની વાત કરીએ તો કર્ણશૂલ એ સાધ્ય રોગ છે. દુરાચર તો કીધો છે, કૃચ્છ સાધ્ય છે, પરંતુ એ અસાધ્ય થઈ જાય છે. ક્યારે? તો કે જ્યારે એની અંદર મૂર્છા ઇન્વોલ્વ હોય, જ્યારે એની અંદર વધારે પ્રમાણમાં દાહ ઇન્વોલ્વ હોય, જ્વર હોય, કાસ હોય, ક્લમ હોય, વમથવું. વમથવું મીન્સ કે જે લાળ ગ્રંથિનો સ્ત્રાવ થતો હોય,
અથવા વોમિટિંગ થતી હોય. ઉપદ્રવા કર્ણશૂલે ભવંત્યે તે મરિષ્યત, એટલે કે જો આ પ્રકારના કર્ણશૂલની અંદર ઉપદ્રવ ઉત્પન્ન થાય છે તો એનું મૃત્યુ શું છે નિશ્ચિત છે. મૂર્છા છે, દાહ છે, જ્વર છે, કાશ છે, ક્લમ છે, વમથું છે, આ બધા જે હોય તો એ પેશન્ટને આપણે બચાવવું એ મુશ્કેલ બની રહે છે. ચિકિત્સાની અંદર કોમન યાદ રાખવાની છે, કર્ણ પૂરણ આપણે કરવાનું છે. કોઈ પણ કર્ણ ડિસીઝ હોય કે જેની અંદર વાત જ અને પિત્ત જ ગમે તે ટાઈપના પેથોલોજી સર્જાતી હોય તો એની અંદર કર્ણ પૂરણ કરવાનું કીધું છે. આની અંદર સ્પેસિફિક કર્ણ પૂરણ છે કુક્કુટ વસાનું અને દીપિકા તેલથી. આ બે યાદ રાખવાના છે આપણે, કુક્કુટ વસા અને દીપિકા તેલ પ્લસ ચતુર્વિધ સ્નેહ પણ યાદ રાખો તો સારું. અષ્ટમૂત્રમાંથી કોઈ પણ એક જે લેવાનું છે અને એનાથી આપણે કર્ણ પૂરણ કરવાનું છે. અમ્લ દ્રવ્ય લો તો પણ ચાલે, સમુદ્ર ફેનનું ચૂર્ણ એનાથી આપણે કર્ણ પૂરણ કરવાનું છે. તો કર્ણ પૂરણની અંદર બે વસ્તુ યાદ રાખવાની, કુક્કુટ વસા, દીપિકા તેલ, અષ્ટમૂત્રનો કોઈ પણ એકનો પ્રયોગ. અને અષ્ટમૂત્રની અંદર કેટલાક મૂત્ર કેવા છે અમ્લ, તો એ પરથી આપણને અમ્લ દ્રવ્યો પણ યાદ રહે. અને કુક્કુટ વસા ઉપરથી આપણને ચતુર્વિધ સ્નેહ યાદ રહે. તો કુક્કુટ વસા, ચતુર્વિધ સ્નેહ, દીપિકા તેલ, અષ્ટમૂત્ર, અમ્લ દ્રવ્ય. તો 5 વસ્તુ આપણે કર્ણપૂર્ણની અંદર યાદ રાખવાની છે. ઘી લેવાનું છે ભોજન પછી કે જેના કારણે શું થાય વાત અને પિત્ત બંનેનું સમન થાય અને કર્ણશૂલનો નાશ થાય. કારણ કે ઘીને કીધેલું છે ઘૃતમ પિત્તાની લહરમ, ઘી જે છે પિત્તને પણ હરે છે, અનિલ એટલે કે વાતને પણ હરે છે. તેના માટે ઘી લેવાનું કીધું છે. ત્યારબાદ કર્ણ ધૂપન કરવાનું કીધું છે. કર્ણ ધૂપનમાં બે મેઇન ડ્રગ યાદ રાખવાની, ગુગલું અને અગરું. ક્યાંય પણ તમે લખી શકો છો, ગુગલું અને અગરુથી કર્ણ ધૂપન કોઈ પણ કર્ણ ડિસીઝની અંદર તમે કરાવી શકો, કે સિવાય કે તે પિત્ત જ ન હોવું જોઈએ. પિત્ત જ હોય તો મૃદુ ધૂપન કરી શકો છો. સ્વેદન, સ્વેદનની અંદર માંસ રસથી કરી શકો, પિંડ સ્વેદથી તમે સ્વેદન કરી શકો છો. કર્ણ પૂરણ માટેના તેલ, આ 3 તેલ જે છે તમારે બધા જ કર્ણ ડિઝીઝ માટે યાદ રાખવાના છે, કે દીપિકા તેલ છે, સ્યોનક તેલ છે અને હિંગવાદી તેલ છે. આ 3 તેલ જે છે એ બહુ જ ઉપયોગી છે કર્ણના કોઈ પણ પ્રકારના ડિઝીઝની અંદર. તો આપણે શું જોયું આજે, તો કે કર્ણશૂલ. કર્ણશૂલ એ કેવો પ્રકારનો રોગ છે, તો કે એની અંદર શું થાય છે સમીરણ, એટલે કે જે વાયુ છે એ તેના નોર્મલ સ્રોતસને છોડીને અને બીજે ક્યાંક જે છે ગતિ કરે છે અને ત્યારબાદ શું ઉત્પન્ન થાય છે તો કે કર્ણશૂલ. અહીં થાય છે શું, તો કે દોષો જે છે વાતથી શું થાય છે આવરણ થાય છે. દોષો જે છે વાતથી આવરણ થાય છે અને ત્યારબાદ વાત એનો જે છે પ્રભાવ બતાવે છે અને એના કારણે શું થાય છે શૂલ ઉત્પન્ન થાય છે. 5 પ્રકારના કર્ણશૂલ છે, વાતજ, પિત્તજ, કફજ, રક્તજ, સન્નિપાતજ. વાતજ જે છે વાતજના કોઝ આપણને ખબર છે, એના કારણે ઉત્પન્ન થાય. એની અંદર સિમ્ટમ્સ કેવા હોય તો કે અડધાવ ભેદક હોય, સ્તંભ હોય, શીતની ઈચ્છા ઓછી થશે, કાન જે છે બંધ અને ખુલ્લો થશે. ઓકે. પિત્તજ કર્ણશૂલની અંદર દાહ હોય, જ્વર હોય, સંતાપ હોય, શીત વસ્તુઓની ઈચ્છા આપણને થશે, પ્લસ પાક તો થવાનો છે પિત્તની અંદર, અને પિત્તવર્ણ અને લસિકાનો સ્ત્રાવ જે છે કાનમાંથી થઈ શકે છે. કફજની અંદર શ્વેત સ્ત્રાવ થાય જો પાક થાય તો, પ્લસ ગૌરવતા થાય, પ્લસ મૃદુ વેદના થાય, પ્લસ તેની અંદર જે છે ઉષ્ણ વસ્તુઓની આપણને ઈચ્છા થશે, શોથ પણ થશે. રક્ત કર્ણશૂલની અંદર શું છે તો કે જ્યારે કોઈ પણ પ્રકારનો જે છે ટ્રોમા થાય છે, કોઈ પણ પ્રકારની ઇન્જરી થાય છે, એ ઇન્જરીના કારણે જે કર્ણશૂલ ઉત્પન્ન થાય છે એને આપણે રક્તજ કર્ણશૂલ તરીકે ઓળખીએ છીએ. સન્નિપાતજની અંદર દરેકના સિમ્ટમ્સ જે છે હોઈ શકે છે, પ્લસ સિવિયર વર્સ કન્ડિશનની અંદર બાધિર્ય પણ આપણને એની અંદર જોવા મળે છે. સાધ્ય સાધ્યતાની વાત કરીએ તો કથિતો દુરાચર કીધું છે, એટલે કે કૃચ્છ સાધ્ય તો કીધું જ છે, વ્યાપ્ય તો કીધું જ છે. સાથે સાથે મૂર્છા, દાહ, વમથું, ક્લમ, કાસ, જ્વર, આ બધા જો સિમ્ટમ્સ, આ બધા ઉપદ્રવ જો એની અંદર ઉત્પન્ન થઈ ગયા છે તો જે છે કર્ણશૂલનો તે પેશન્ટ જે છે મૃત્યુ પામે છે. ભવંત્યે તે મરિષ્યત, એટલે કે તે મૃત્યુ પામે છે. ચિકિત્સાની અંદર કર્ણપૂર્ણ માટે આપણે કઈ રીતે યાદ રાખ્યું હતું તો કે ચતુર્વિધ સ્નેહ છે, વસા છે, 2 થઈ ગયા, દીપિકા તેલ 3 થઈ ગયું, અમ્લ દ્રવ્યો અને અષ્ટમૂત્રમાંથી કોઈ પણ એક મૂત્રનો પ્રયોગથી કર્ણ પૂરણ કરવાનું. કર્ણ ધૂપન માટે આપણે 2 ડ્રગ યાદ રાખી છે, ગુગલું અને અગરું. કર્ણની અંદર હવે આપણે ઘી, ઇન્ટરનલ એપ્લિકેશનમાં આપણે ઘી કેમ તો કે ઘૃતમ પિત્ત અનિલહરમ, એટલે કે પિત્તને પણ હરે છે અને વાતને પણ હરે છે. તો ઘૃતમ પિત્ત અનિલહરમ સ્વેદન કરી શકો માંસરસ પિંડ સ્વેદથી. અને કર્ણપૂરણ માટે મેઇન 3 તેલ છે, કયા કયા, દીપિકા તેલ, સ્યોનક તેલ અને હિંગવાદી તેલ. આ 3 તેલનો પ્રયોગ આપણે યાદ રાખવાનો છે. તે તમે આગળના કર્ણના ડિસીઝમાં પણ તમે એનો ઉપયોગ કરી શકશો. નેક્સ્ટ વિડીયોની અંદર આપણે જોઈશું ઓટાલજિયા, એટલે કે કર્ણશૂલનું મોડર્ન કોરિલેશન
કઈ રીતે ઓટાલજિયાની ડેફિનેશન શું છે, કઈ રીતે પેઇન જે છે રિફર થાય છે અથવા તો લોકલાઇઝ કોઝના કારણે પણ પેઇન હોય છે, પ્લસ એની ટ્રીટમેન્ટ વિશે આપણે થોડી ચર્ચા કરશું. થેન્ક યુ સો મચ. જય હિન્દ.